બનાસકાંઠામાં પૂરમાં તબાહ થયેલા પાકનો સર્વે કરી સરકાર ચૂકવશે કેસટોલ। મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે હવામાન વિભાગે પહેલેથી ભારે વરસાદની જાણ કરી હતી, જેના પગલે સરકાર દ્વારા જરૂરી તમામ કામગીરી તાબડતોબ શરૂ કરાઈ હતી। મુખ્યમંત્રી પણ સતત અધિકારીઓના સંપર્કમાં રહ્યા હતા। અને ભારે પૂરની પરિસ્થિતિના કારણે ખેડૂતોને પાકને જે નુકસાન થયું છે તેનું ખૂબ ઝડપથી સર્વે કરવામાં આવશે અને નિયત ધારાધોરણ મુજબ સહાય પણ ચૂકવવામાં આવશે। એક વખત નુકસાનીનું પ્રાથમિક આંકલન કર્યા બાદ કેશ ડોલ પણ ચૂકવવામાં આવશે, જેથી તાત્કાલિક એને રિલીફ મળે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીનું નિવેદન। બનાસકાંઠાનું સુઈગામ અને વાવ પંથક ભારે વરસાદને કારણે ખૂબ પ્રભાવિત થયું છે। રાજ્ય સરકારના વિશેષ અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી છે અને ઝડપથી પુનઃસ્થાપનની કામગીરી કરવામાં આવી રહી છે। એ પ્રમાણે અત્યાર સુધી 2 લાખથી વધુ ફૂડ પેકેટો, 3 લાખથી વધુ બોટલો, 19થી વધુ ટીમ જિલ્લા કક્ષાએની કરી છે। રાજ્ય સરકારે પોતે 5 એડિશનલ કલેક્ટર કક્ષાના અધિકારીઓને ત્યાં નિમણૂક કરી છે અને અત્યારે તમામ રીતે 297 ગામો પૈકી 133 ગામોનું વીજળીકરણનું રિવોક કરવાનું કામ એ અત્યારે પૂર્ણ થઈ ગયું છે।